નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલ સિક્યુરિટીની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તે પણ માત્ર ધોરણ 10 પાસ પર આ ભરતી રહેવાની છે। અને મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો તમને આમાં સારો પગાર મળવાપાત્ર છે। લાયકાત, ઉંમર મર્યાદા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આગળ મિત્રો વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે શું જોઈશું તેની વિગતવાર વાત કરીએ તો અગત્યની તારીખો અને કુલ કેટલી જગ્યાઓ છે, પગાર ધોરણ અને વય મર્યાદા શું રાખેલી છે, શૈક્ષણિક અને શારીરિક લાયકાત શું રાખવામાં આવેલી છે, શારીરિક ક્ષમતા અને કસોટીની સંપૂર્ણ માહિતી, અને મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આમાં અરજીની ફી કેટલી રાખેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આગળ મિત્રો અરજી શરૂ થવાની તારીખની વાત કરીએ તો 1 એપ્રિલ 2026થી સવારે 11 વાગ્યાથી તમે આમાં અરજી કરી શકશો અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 રાતે 11 વાગ્યા સુધી તમે આમાં અરજી કરી શકશો। અને મિત્રો આ ભરતીમાં જગ્યાની વાત કરીએ તો 323 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પોસ્ટનું નામ છે માર્શલ વોચ એન્ડ વર્ડ સર્વ। અને સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો www.suratmunicipal.gov.in પર તમે આ સત્તાવાર જાહેરાત જોઈ શકશો। આગળ મિત્રો કેટેગરી મુજબ જગ્યાની વાત કરીએ તો કુલ 323 જગ્યામાંથી એસસી કેટેગરીને 5 જગ્યાઓ, ઈડબ્લ્યુએસને 60 જગ્યાઓ, એસટી કેટેગરીમાં 70 જગ્યાઓ અને જનરલ માટે 188 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। અને મિત્રો એસસીબીસી ઓબીસી વર્ગ માટે એક પણ જગ્યા અનામત નથી। એસસીબીસી ઉમેદવારો જનરલમાં અરજી કરી શકશે અને જનરલ વર્ગના તમામ નિયમો તેને લાગુ પડશે। આગળ મિત્રો આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો વર્ષ 1 થી 3 માટે તમને ફિક્સ પગાર ₹15,500 દર મહિને આપવામાં આવશે અને 3 વર્ષની સેવા પછી લેવલ 3 મુજબ દર મહિને 15,700 થી ₹50,000 તમને આમાં પગાર મળવાપાત્ર છે। આગળ મિત્રો અરજી કરવા માટે વયમર્યાદાની વાત કરીએ તો ઉંમરની ગણતરી 15/4/2026ના રોજ ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે। અને મિત્રો શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ 10 પાસ તમે કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ અને ભાષાકીય જ્ઞાન તમને ગુજરાતી અને હિન્દી ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડતી હોવી જોઈએ। અને મિત્રો એનસીસીનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમને આમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। આગળ મિત્રો શારીરિક લાયકાતના માપદંડોની વાત કરીએ તો તમારી ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેમી હોવી જોઈએ અને એસસી કેટેગરીના ઉમેદવારો માટે આમાં નિયમમાં છૂટછાટ આપવામાં આવશે। છાતીની મિત્રો વાત કરીએ તો ફૂલાવ્યા વગર 79 સેમી અને ફૂલાવેલી 84 સેમી, આમ તમારે આમાં 5 સેમીનો તફાવત હોવો જોઈએ। મિત્રો વજનની વાત કરીએ તો ઓછામાં ઓછું 50 કિલો તમારું આમાં વજન હોવું જોઈએ। આગળ મિત્રો શારીરિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો વજન સાથે દોડ રાખવામાં આવેલી છે, જેમાં વોચ પાઇપ સાથે વજન ઊંચકીને 100 મીટરની દોડ સમય મર્યાદા માત્ર 20 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે અને કસોટી 2 સહનશક્તિની દોડ એટલે કે મિત્રો 2 કિલોમીટરની સામાન્ય દોડ તમારે 12 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। આગળ મિત્રો શારીરિક ક્ષમતા કસોટી ભાગ 2ની વાત કરીએ તો કસોટી 3માં રસ્સા ચઢાણ તમારે 10 મીટર ઉપર ચડવાનું રહેશે। કસોટી 4માં રોપ લેડર
એટલે કે લેડર પકડીને 10 મીટર ઉપર ચડવાનું રહેશે અને કસોટી 5માં તરણ કસોટી 100 મીટરનું સ્વિમિંગ 3 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। હવે મિત્રો પરીક્ષા ફી અને ઓનલાઈન અરજીની પ્રક્રિયાની વાત કરીએ તો સામાન્ય વર્ગ જનરલ એસસીબીસી માટે ₹500 ફી રાખેલી છે અને અનામત વર્ગ એસસી એસટી ઈડબ્લ્યુએસ માટે ₹400 ફી રાખવામાં આવેલી છે। ચૂકવણી ફક્ત ઓનલાઈન જ કરવાની છે। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયા અને આગળના પડાવોની વાત કરીએ તો તબક્કો 1 શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થયા પછી તમારી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। વિગતવાર અભ્યાસક્રમ ટૂંક સમયમાં એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। તો મિત્રો આ હતી એસએમસીમાં આવેલી માર્શલ સિક્યુરિટીની ભરતીની માહિતી। આવી જ મિત્રો અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે આપણી ચેનલમાં જોઈન થઈ શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી શકો છો, જેથી કરીને અમે તમારી માટે આવી જ અવનવી માહિતી લાવી શકીએ। મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।